ઉપાધિ કે તકલીફ હોય તો તમારા બધા દુખડા દરિદ્ર ને ભાંગીને ભૂકો કરીને દળીને પી જાય એવી મારી ખુખાર મેલડીનો સ્થાપના દિવસ છે. તારી લગની લાગી ખુખાર મેલડી માં. બોલ શ્રી બહુચર મેલડી માત કો, શ્રી મેલડી માતનો, શ્રી મહાણવટી સિકોતરી માતનો. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વ્લોગમાં. અને મિત્રો, અત્યારે ટાઈમ થયો છે સાંજના 6:30 અને આજે તારીખ છે 25/5/2026 અને મિત્રો આજે છે રવિવાર. તો સૌથી પહેલાં તો મારા સબસ્ક્રાઈબર મિત્રોને રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બહુચર મેલડીમાં. અને બીજી વસ્તુ જાણો તો મને ખૂબ આનંદ થઈ રહ્યો છે મિત્રો, આજે રવિવાર બી છે અને મિત્રો આજે બારજા ધામનો સ્થાપના દિવસ બી છે. એટલે આજની એન્ટ્રી મારીની એટલી જોરદાર થવાની છે, એટલી જોરદાર થવાની છે, એટલી જોરદાર થવાની છે કે તમે શું કહો મિત્રો. તો મિત્રો ફાઇનલી હું તો થઈ ગયો છું બારજા ધામ જવા માટે રેડી. આ તમે જોઈ શકો છો. અને મિત્રો, તમે લોકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક. અને મિત્રો, અહીંયા મારી ઇન્સ્ટાગ્રામની આઈડી શો થતી હશે તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર બી ફોલો કરી લેજો. ત્યાં બી નવા નવા અપડેટ્સ વગેરે તમને જોવા મળી જશે. અને મિત્રો, ખુખાર મેલડી માને માનતા હોય તો મિત્રો કમેન્ટમાં રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે વધારે વાર નથી કરતા અને મિત્રો મારી એન્ટ્રી જોવા માટે જઈએ. રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. સો ગાઈઝ, ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું ખુખાર મેલડી માના મંદિર, એટલે કે મિત્રો બારેજા ધામ. અને માતાજીની એન્ટ્રી ફાઇનલી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ઉપાધિ કે તકલીફ હોય તો તમારા બધા દુખડા દરિદ્ર ને ભાંગીને ભૂકો કરીને દળીને પી જાય એવી મારી ખુખાર મેલડીનો સ્થાપના દિવસ છે. આજે માડીનો તારીખ 24/5/2017 ના દિવસે મેલડી માતાનો, આપણી ખુખાર મેલડીનો સ્થાપના દિવસ છે. એટલા માટે માં 2 કે 3 વર્ષ પહેલા જ્યારે આપણા આ માડીના સ્ટેજ ઉપર, જો કે ઘણા બધા કલાકારો વેઇટિંગમાં છે કે અહીંયા માડીના ધામમાં છે ને 2 ટવકા કરવાનો મોકો મળી જાય તો ભાવ સુધરી જાય. હવે અમને કદાચ કોઈ પ્રોગ્રામ આપે કે ન આપે, જય માતાજી, અમારો ફેરો સુધરી ગયો.
કદાચ કોઈ મોટા કલાકારો અરે ગાવા મળે કે ન મળે, અહીંયા આવીને એક ટહુકો કરી નાખો એટલે જન્મ જન્મનો ફેરો ભાંગી જાય. તો એવા વિશ્વ વિખ્યાત જેણે આપણા ખાલી ગુજરાતનું નહીં પણ આપણા આખા ભારત દેશનું નામ ઉજાગર કર્યું છે, અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રાંતોમાં જેણે પોતાના કથક નૃત્યથી લોકોના મનડામાં દિલમાં રાજ કર્યું છે, એવા ભરતભાઈ બારૈયા અને અક્ષયભાઈ પટેલ, જેમણે 2 વર્ષ પહેલા અહીંયા આવી અને માતાજીનો આપણે જે રામનવમીનો ઉત્સવ ઉજવ્યો હતો એમાં પણ એ ભાઈ આવ્યા છે. આજે ફરી એ અવસર સાંપડ્યો છે, એ અવસર મળ્યો છે કે માના ધામમાં ભરતભાઈ અને અશોક પટેલ એમની પૂરી ટીમ સાથે, સમગ્ર ટીમ સાથે, બધી બહેનો અને બધા ભાઈઓ સાથે આજે અહીંયા ફરીવાર માતાજીના ગુણગાન ગાવાના છે. અને એ પછી માની કૃપા, દયા અને દ્રષ્ટિ જેના પર પડી છે એવા આપણા સૌના લગભગ કોઈ નહીં ઓળખતું એવું નહીં બને, જેનું હાસ્યની દુનિયામાં ગુજરાતમાં બહુ મોટું અને ગૂંજતું નામ, એકદમ નિખાલસ કલાકાર જેને કહી શકાય એવા હકાબા ગઢવીનો અને એક ઉગતો સિતારો એવો નિકુલદાન ગઢવી લોક ગાયક, અને ત્રીજો મારી ખુખાર મેલડીનો હું લાડકો અને તમારા બધાયનો આહિર જીત. આજ આપણે પછી ડાયરાનો આનંદ કરવાનો છે. बोल श्री बहुचार मेलडी मात को, श्री मेलडी मात नो, श्री महाणवटी सिकोतरी मात नो, श्री गोगा महाराज नो, श्री महाकाली माता नो, श्री सधी माता नो, श्री चामुंडा माता नो, श्री राम मसाणी मेलडी मात नो,
શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ